નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે. રસુક દારૂની મંડળી બરોડા ક્રિકેટ એસોસિએશનની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી 15મી તારીખે. દર્શક મિત્રો, બે પેનલો રિવાઇવલ અને સામે રોયલ વત્તા સત્યમેવ જયતે. આજે તમામ ઉમેદવારો સાથે ચૂંટણી અધિકારીઓની બેઠક હતી. આમ તો આઈએએસ પૂર્વ આઈએએસ અધિકારી એટલે કે રિટાયર્ડ આઈએએસ અધિકારી વરેશસિંહ આવવાના હતા, ના આવ્યા. તો આઈ પંડ્યા અને જે બીજા 15-20 મિનિટો પતી જશે એટલે લાગ્યું પતી ગયું તો ફોન કર. દર્શક મિત્રો, બંને પેનલોના ઉમેદવારો આવ્યા. અનેક ઉમેદવારોએ તો કહ્યું કે અમે તો પહેલીવાર બીસીએની ઓફિસ અંદરથી જોઈએ છે, કારણ કે વર્તમાન શાસકો તો ક્યારેય અમને અંદર પણ જવા દેતા નહોતા અને અપમાનિત કરીને બહાર કાઢતા હતા. શું કહેવું હતું ઉમેદવારોનું, સાંભળો. પ્રસંગભાઈ, તમે ઉમેદવાર છો બીસીએની ચૂંટણીમાં, સત્યમેવ જયતે પ્લસ રોયલ ગ્રુપ, શું કહેવા માંગશો? બસ અમે એટલું જ કહેવા માગીએ છીએ કે ભાઈ રોયલ સત્યમેવ જયતે જે અમારું ગ્રુપ છે એ સારા ગવર્નન્સ અને સારું ટ્રાન્સપરન્સી માટે કામ કરીશું જો અમને ચાન્સ મળે તો એ રીતના અમને બધાને વિનંતી છે કે ભાઈ રોયલ સત્યમેવ જયતેના ગ્રુપના કેન્ડિડેટને વોટ આપે. કુલ 31 કેન્ડિડેટ છે. અને અત્યારે જે પ્રકારનો પ્રચાર ચાલી રહ્યો છે, રણનીતિ શું છે? સોશિયલ મીડિયા ઉપર પણ ઘણો પ્રચાર થઈ રહ્યો છે, અંદર એકબીજાને વોટ્સએપ પર બી પ્રચાર થઈ રહ્યો છે. રણનીતિ તો ડિસ્ક્લોઝ ના થાય. હા, રણનીતિ અમારી જે છે તે અમે લોકો અત્યારે આ ટાઈમે ડિસ્ક્લોઝ ના કરી શકીએ, પણ ચોક્કસથી અમે લોકો સારી રીતના રણનીતિ બનાવેલી છે અને સારી રીતના અમે લોકો મેમ્બર્સને એપ્રોચ કરીને ઘરે ડોર ટુ ડોર ફરીને અમે લોકો એમના જે બી પ્રોબ્લેમ છે, જે બી અમારું જે એ છે એ અમે એમને બતાડી રહ્યા છે ડોર ટુ ડોર. શું લાગી રહ્યું છે? રિઝલ્ટ શું આવશે? રિઝલ્ટ ઓબ્વિયસલી અમારી સાઈડ પર જ, રોયલ સત્યમેવ જયતે સાઈડ પર જ. સત્યમેવ જયતે ગ્રુપ જે છે એ ગ્રુપનું કામ જે છે તે હોનેસ્ટી, ડેડિકેશન અને ક્રિકેટ પ્રત્યેના લવ માટેનું છે. ડૉક્ટર દર્શન બેન્કર સાહેબ જે આ પોઝિશન માટે ઊભા થયા છે એ ક્રિકેટરો, બીસીએના મેમ્બર, બીસીએનો સ્ટાફ, કોચિસ, ગ્રાઉન્ડ સ્ટાફ, નાના મોટા એમ્પ્લોય, એ બધાને જે રીતના અન્યાય થયો છે, જે લોકોનું વાત સાંભળવા નથી આવી, જે લોકોને બહુ જ તકલીફ પડી છે, જે લોકોનું વારંવાર અપમાન થયું છે, અહીંયા આગળ કેબિનની અંદર ઘૂસવા બી દેવા નથી આવતા, એ લોકોના લીવના પ્રોબ્લેમ છે, એલટીસીના પ્રોબ્લેમ છે, એ લોકોના વાઉચર પાસ થતા નથી, એવા નાના પ્રોબ્લેમ છે. ઇવન અંડર-19 ક્રિકેટ જે સ્કૂલનું છે એ કથળી ગયેલું છે. આ બધી કમ્પ્લેનો બધા ગ્રુપ પાસે આવી છે અને એટલે જ આ મહારાજા સયાજીરાવ સમરજીતસિંહ ગાયકવાડ અને ડૉક્ટર દર્શન બેન્કર એ ભેગા થઈને રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ બનાવ્યું છે. અને એનો એક જ પર્પસ એ છે કે અહીંયા જે સ્ટાફ જે છે એ સ્ટાફ માટે સારું થાય, ક્રિકેટરો માટે સારું થાય. આજે 300 લોકોનો જે સ્ટાફ છે, ગ્રાઉન્ડ સ્ટાફ છે, નાના વર્કરો છે, હાઉસકીપિંગવાળા છે, બધા લોકોનું સારું થાય. અને સૌથી મોટી વાત એ છે કે જે મેમ્બરો છે, 2002માં જે ચેન્જ આવ્યો સયાજી વિહાર ક્લબમાં, જે પ્રોબ્લેમ થયો હતો, જે જયવંત લેલા સાહેબ સામે આ લોકો બધા ઊભા થયા હતા અને જયવંત લેલા સાહેબ પાસેથી બધાએ સત્તા લીધી, એના પછી 2002થી અત્યારે 2024 25 વર્ષની અંદર 2200માંથી 200 જેટલા મેમ્બરો સીઝ અને એક્સપાયર થઈ ગયા છે. એ મેમ્બરોના સપના હતા કે એક સારું બીસીએ જોવા મળે, એ બીસીએના સપના જોતા મેમ્બરો એક્સપાયર થઈ ગયા છે. બાકીના જે 1800 મેમ્બર છે એ લોકોના સપના પૂરા કરવા માટે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને ડૉક્ટર દર્શન બેન્કરે આ એક ચળવળ ઉપાડી છે અને ઝુંબેશ ઉપાડી છે. એના ભાગરૂપે આ વખતે 100% 15 તારીખે સાંજે કાઉન્ટિંગ થશે અને સત્યમેવ રોયલ જયતે પેનલ જીતશે.
અમીન ગ્રુપ પણ ખૂબ જહેમત કરી રહ્યું છે અત્યારે, અમીન ગ્રુપ છેલ્લા 25 વર્ષથી જહેમત કરી રહ્યું છે, આજથી નહીં. તો શું કહેવા માંગશે ગ્રુપ માટે? એ ગ્રુપ માટે મારે કશું જ નથી કહેવું. અમીન સાહેબ માટે કશું જ નથી કહેવું. અમીન સાહેબ અલગ છે. શું નામ છે આપનું? મારું નામ વિપુલ ચાવડા છે. દર્શકો, તો આમ તો સુમેળ ભર્યા વાતાવરણમાં બેઠક યોજાય અને કઈ રીતે થશે મતદાન ને કઈ રીતે થશે આખી પ્રક્રિયા એ અંગેની વિશેષ માહિતી આપવામાં આવી. સ્ક્રીનમાં જે સિક્વન્સ નંબર દેખાડે છે એના પહેલાનો નંબર હશે તો ડાયરેક્ટ અલાઉડ ટુ ધ ટેબલ. ચકાસણી કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. દર્શકો, તો ચૂંટણી અધિકારી આઈ પંડ્યા અને હિતેશ પટેલે તમામ ઉમેદવારોને કઈ રીતે મતદાન થશે એ અંગે વધુ માહિતી આપી. સાથે સાથે કહ્યું કે ચૂંટણી એજન્ટને બૂથ ઉપર નહીં બેસવા દેવાય. એપથી મતદાનની પ્રક્રિયા પર નજર રાખી શકાશે. 4 અલગ અલગ કલરના ટેબલ હશે જેથી લાઈનો ના પડે. દર્શકો, તો અંતે શું કહ્યું મુખ્ય ઉમેદવાર, પ્રમુખ પદના ઉમેદવાર એવા ડૉક્ટર દર્શન બેંકર અને સેક્રેટરી પદના રિવાઇવલ જૂથના ઉમેદવાર અમૂલ ચિકારે એ પણ સાંભળો. આ ચર્ચા કરવા માટે મિટિંગ હતી જ નહીં, ખાલી સમજણ આપવા માટેની મિટિંગ હતી કે અમે કેવી રીતે ઇલેક્શન પ્રોસેસ કન્ડક્ટ કરીશું. તો આઈ પંડ્યા સાહેબ હતા અને બીજા જે ઇલેક્શન કરવાના છે હિતેશભાઈને એમની આખી ટીમ મોજૂદ હતી અને ઇલેક્શન પ્રોસેસ વિશે પૂરી સમજણ આપવામાં આવી કે આ રીતે ઇલેક્શન થશે. તો વી હોપ કે ટ્રાન્સપરન્ટ વેમાં એમની પ્રિમાઇસીસમાં ઇલેક્શન થાય એવી અમે આશા રાખીએ છીએ અને આશા અમારી બરાબર એ લોકો એની પર ખરા નીવડે એવી અમે ઉપેક્ષાઓ રાખીએ છીએ. દર્શનભાઈ, રણનીતિની વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયા પર ને તમામ જગ્યાએ પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે કે નામ બળે દર્શન છોટે. તો શું કહેવા માંગશે પોસ્ટને લઈને? મારે કશું નથી કહ્યું, તો આપે હવે એમની તે આદત છે. સામે કિરણ મોરે છે તો આશાનું કિરણ એમનું ચમકેવું લાગી રહ્યું છે કે પછી હવે તો મતદારો નક્કી કરશે ને. કિરણ મોરે એવું કીધું છે કે તમે એસીમાંથી બહાર નહીં નીકળતા, ઓપરેશન તમે અત્યારે કોણ આવ્યું છે? હું આવ્યો છું ને. કિરણભાઈ તો 6 મહિના મુંબઈ રહે છે, પૂછી લો એમને. ગ્રાઉન્ડ લેવલનો માણસ નથી એવું કે ગ્રાઉન્ડ લેવલના માણસ એ છે કે એ ગ્રાઉન્ડ પર બી ઊભા નથી રહેતા, કોઈની જોડે વાત પણ નથી કરતા. કયા પ્રકારની રણનીતિ રહેશે? રણનીતિ તો ચોક્કસ છે અમારી કે એડમિનિસ્ટ્રેશન સુધારવું, ટ્રાન્સપરન્સી લાવી એડમિનિસ્ટ્રેશનમાં. જે પ્રકારનું કરપ્શન થયું છે ક્રિકેટમાં અને સ્ટેડિયમમાં એના પૂરતા પ્રમાણમાં એનું અમે એના પર જરૂરી પગલાં લઈને સરખું કરવું જોઈએ. ક્રિકેટમાં કેટલા વર્ષથી ક્રિકેટર નથી આવ્યો એની વાત નથી કરતા, દર્શન બેંકર ગ્રાઉન્ડ પર નથી એની વાત કરે એનો મતલબ નથી. એ સવાલ એમણે એમના ભૂતપૂર્વ અત્યારના પ્રેસિડેન્ટને પૂછવું જોઈએ પહેલાં. બિલકુલ, અંદર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જે સવાલ મને તમે પૂછો છો એ સવાલ એમના આગલા પ્રેસિડેન્ટને પૂછવો જોઈએ ને. ભાઈ, અંદર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તોડો જોડો અને ફરી તોડો એવી એક રણનીતિ અંદર પણ રમાતી હોય એવી પણ ના. અમારા રોયલ સત્યમેવ ગ્રુપમાં બધા જ એકજૂટ છે, પેનલ વોટિંગની જ વાત કરે છે અને દરેક મતદાર અને દરેક કેન્ડિડેટ એકબીજા જોડે સંકળાયેલા છે અને દરેક કેન્ડિડેટ એ જ જુસ્સાથી એ જ રીતે કામ કરી રહ્યા છે કે રોયલ સત્યમેવ જયતે ગ્રુપ આવવું જોઈએ. અચ્છા, એક બાજુ એવી વાત આવે છે કે જ્યારે મેદાન પર દેખાયા નથી એ લોકો હવે ઇલેક્શનના ગ્રાઉન્ડ પર દેખાઈ રહ્યા છે, એટલે આપણા પર આડકતરો કટાક્ષ પણ થઈ રહ્યો છે. હા, એટલે મેદાન પર જે રમતો હોય એ એડમિનિસ્ટ્રેશન નથી કરતો હોય, એમણે ઉપરથી નીચે સુધી બધાને એ વસ્તુ પૂછવી જોઈએ ને. અને એમના સિવાય બીજું કોઈ ક્રિકેટર છે નહીં, તો બાકી બધા માટે બી એ સવાલ ઉપસ્થિત થશે ને. તો એમને તો મારા હિસાબે અમર પેટીવાલાને ઓપનમાં સપોર્ટ કરવો જોઈએ કે એ ક્રિકેટર છે અને કહો એમને કે અમર પેટીવાલાને સપોર્ટ કરી દે તરત જ હમણાં એમનો ટેકો જાહેર કરી દે જાહેરમાં કે ભાઈ ક્રિકેટર અમર પેટીવાલા છે, પ્રશાંતભાઈ ક્રિકેટર નથી, તો એમને કોણ ટેકો જાહેર કરી દે તરત. અમર પેટીવાલાના વિરુદ્ધમાં જ રજૂઆત કરાઈ છે કે ભાઈ એમનો પીરિયડ પૂરો થયો, 9 યર્સનો પીરિયડ પૂરો થઈ ગયો છે, એને લઈને પણ રજૂઆત કરાઈ છે. ના, એ તો બધાના માટે છે ને, 4 જણા માટે. કોઈ મેન અમરભાઈ છે, પેલા કિરણ મોરે છે, હા, એ લોકો બધા જ માટે. તો આ લોકો એ વાતમાં કેટલી સચ્ચાઈ લાગે છે તમને? કશું નહીં, આઈ ડોન્ટ થિંક સો, દેર ઇઝ નથિંગ ઇન ધેટ. શું લાગે છે આ વખતે ચેન્જીસ આવશે, બદલાવ આવશે? અમે એવું ઈચ્છે છે કે બદલાવ આવે. ઈશ્વરની મરજી હશે અને મતદારોની અપેક્ષાઓ હશે તો આવશે.
કયા મુદ્દા પર આપને અહીં આગળ બંને જૂથને બોલાવવામાં આવ્યા હતા ચૂંટણી કમિશન દ્વારા અને શું ચર્ચાઓ થઈ? બેઝિકલી ઇલેક્શન પ્રોસેસને અપગ્રેડ કર્યો છે. 2019માં હતું એના કરતાં પણ સુધાર્યું છે. હિતેશભાઈની ટીમ છે આખી, અને પારદર્શકતાનું મહત્ત્વ હતો, અને એવી કોઈ મેજર ક્વેરી આવી નથી, કારણ કે ડિસ્પ્લે બહુ સરસ કર્યું બિલકુલ સરસ. અને પ્રેઝન્ટેશન વોઝ એક્સેલન્ટ. શું વાતની સૂચન કર્યા કે આપના દ્વારા કોઈ સૂચન હતા ખરા એમને? નહીં, સૂચન તો એમના જ હતા. અમારે તો ખાલી એક્સપ્લેનેશનમાં એ લોકોએ જે કલર કોડિંગ કર્યું છે બહુ જ ઉત્તમ છે, અને લાંબી લાઈન ન થાય. સિનિયર સિટીઝન્સ છે, વ્હીલચેરવાળા છે, બધા માટે બહુ જ સરસ સગવડ છે, અને ટોળું ના થાય બૂથ ઉપર એના પણ ધ્યાન રાખવામાં આવે છે. અને અંદર કોઈને કેન્ડિડેટ પણ અંદર જઈ નહીં શકે વોટિંગ એરિયામાં, એ બહુ સારી વાત છે. અને ચેકિંગ જે કરશે મેમ્બર્સનું, જે સાચો મેમ્બર વોટ આપે છે એની પણ તકેદારી બહુ જ સરસ લેવામાં આવી છે. રિવાઇવલ જૂથને સપોર્ટ લોકોનો સારો મળી રહ્યો છે, શું કહેશો? એનું અમને કેવી રીતે ખબર પડે? અમે ઇલેક્શન લડી રહ્યા છીએ એટલે જીતવા માટે જ લડી રહ્યા છીએ, પણ પ્રતિસાદ તો મેમ્બરોએ આપવાનો છે. સામેવાળાને કેવી રીતે પરાસ્ત કરશો? કયો મુદ્દા પર જશો? આમાં કોઈ સામાવાળું ના કહેવાય, બધા મિત્રો જ છે. આ તો એક ટેમ્પરરી મતભેદને લીધે એને જુદી પેનલ નામ આપ્યું છે, બાકી બધા અમારા જ છે. દર્શક મિત્રો, બાદમાં ચૂંટણી અધિકારી હિતેશ પટેલે ચૂંટણી અંગેની વધુ માહિતી આપી. ઇલેક્ટોરલ ઓફિસર વરેન સિન્હા સાહેબે જે સૂચનો કર્યા છે અમને કે મતદાન પારદર્શક પદ્ધતિથી થવું જોઈએ, કોઈ પણ બોગસ મતદાન ના થાય એની તકેદારી રાખવાની છે. એને ધ્યાને રાખી અમે લોકોએ આ વખતે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ચૂંટણી કરાવવા જઈ રહ્યા છે. એ ચૂંટણીમાં દરેક મતદારનો ફોટોગ્રાફ્સ અને આઈ કાર્ડ સિસ્ટમમાં સ્ટોર કરવામાં આવશે, જે પબ્લિકલી જોઈ શકાશે, ઉમેદવારો જોઈ શકશે, વેરિફિકેશન કરી શકશે. હાલમાં કેટલું મતદાન થયું છે એ પણ જોઈ શકાશે, કેટલા લોકો ક્યુમાં છે, લાઇનમાં, એ પણ બહાર સ્ક્રીન પર દેખાશે. એટલે તેવી તમામ ટેકનોલોજીનો આ વખતે ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને પારદર્શક અને ફેર એન્ડ ટ્રાન્સપરન્ટ ઇલેક્શન પ્રોસેસ હાથ ધરી શકાય. સાહેબ, ખાસ કરીને ઘણા બધાના વાદા વચકા પણ હોય છે, પરંતુ આ જે ટેકનોલોજી છે એ જેમ કે મોબાઈલમાં એ લોકો એપ્લિકેશન પણ કદાચ ડાઉનલોડ કરશે તો પણ બધી વસ્તુઓ પારદર્શિતાથી દેખાશે? હા, દેખાશે. યુટ્યુબ લાઈવના માધ્યમથી પણ દેખાશે, અને બરોડા ક્રિકેટ એસોસિએશનની વેબસાઇટ પર એની લિંક મૂકવામાં આવશે. ઇવન ડ્યુરિંગ ધ પ્રોસેસ સીસીટીવી કેમેરાથી જે કંઈ અમે લોકો કાર્યવાહી કરીશું એ પણ પબ્લિકલી જોઈ શકાશે. અને ખાસ કરીને એવું હશે કે કદાચ કોઈ મતદાન નહીં કર્યું હોય તે પણ ખબર પડશે, જે કરીને ગયું એનો પણ? હા, એ પણ ખબર પડશે. યસ, કોને કોને મતદાન કર્યું છે, કોને કેટલા વાગે, કેટલી મિનિટે, કેટલા સેકન્ડે, કઈ તારીખે મતદાન કર્યું છે, એ તમામ વિગતો લિંકના માધ્યમથી શેર કરીશું. આજે તમામ ઉમેદવારો આવ્યા હતા, કઈ રીતે તેમને સમજાવશે? એમને પીપીટીના માધ્યમથી અમે જે કંઈ પ્રક્રિયાઓ કરવાના છે એ સમજાવેલું છે આજે. અચ્છા, આ વખત તમે જે કીધું કે હિન્દુસ્તાનમાં નથી એવું, આ વખત એવો એક પ્રોજેક્ટ લઈને આવે છે, શું છે? કોણ મતદાન કરી રહ્યું છે એ સિસ્ટમ, રિયલ ટાઈમ ડેટા શેરિંગ સિસ્ટમ આ વખતે અમે લોકો યુઝ કરી રહ્યા છે. એટલે સપોઝ એક મતદાર યાદી છે, એમાં 2000 મતદારોનો સમાવેશ કરેલો છે, તો એ મતદારો પૈકીના કોને કોને મતદાન કર્યું છે, ક્યારે કર્યું છે, કેટલા સમયે કર્યું છે, કેટલા વાગે કર્યું છે, એ સાથેનો રેકોર્ડ્સ જોઈ શકાય. એ ટ્રાન્સપરન્સ પદ્ધતિનો એક નમૂનો છે. ફોર એક્ઝામ્પલ, હું અમેરિકા રહું છું અને મારા જગ્યાએ કોઈ બીજો મતદાન કરીને ખબર પડવી જોઈએ એવી સિસ્ટમ ઊભી કરી છે કે કોઈ મારા નામે મતદાન ના કરી જાય. એટલે ફોર ધ ફર્સ્ટ ટાઈમ આપણે ભારત દેશમાં આ પદ્ધતિથી મતદાન કરાવવાની સિસ્ટમ પહેલીવાર બરોડા ક્રિકેટ એસોસિએશનમાં આ વખતે કરવા જઈ રહ્યા છે. મતદાનની જે જગ્યા છે રામબાગ,